સુખદેવજીએ ભાગવતનું પ્રથમ શ્રવણ, ભગવાન કૃષ્ણનું અદ્ભુત વર્ણન શ્લોકમાં બતાવ્યું છે. બરહાપીડમ નટવરવપૂહમ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનકકપિશમ વેજયંતીમ ચમાલામ. વ્યાસજીના શિષ્યના મુખમાંથી નીકળેલો આ શબ્દ સુખદેવજીના કાને પડ્યો. ઓહો, સુખદેવજી વિચાર કર્યો, અદ્ભુત શ્લોક છે. બરહા પીડા નટવર વપુહમ કર્ણયો કર્ણિકારમ. કાને પડ્યો. ગુરુ મહારાજ, આપની આજ્ઞા છે, શ્લોક પૂરો કરો ને. હું પૂરો શ્લોક સાંભળવા ઈચ્છું છું. સાંભળો વાલા ભક્તો. રત્નાર વેણુ રણદ સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણયમ સ્વપદરમણમ પ્રાવિશદમ ગીતકીર્તિ. સાંભળીને સુખદેવજી ખૂબ રાજી થયા. સામે સગુણની મૂર્તિ ઊભી થઈ છે, જેના માથે મોરપીંછ છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે, જેના ગળામાં વૈજયંતી માળા ધારણ કરી છે. વેણુને આધારિત કરી છે. આ સુંદર આ સાકાર સ્વરૂપને આ શ્લોકની અંદર સુખદેવજી સામે ખડું થયું. હીરાની કિંમત કોણ જાણી શકે? ઝવેરી. એમ ભાગવત ને કોણ જાણી શકે? જે રસજ્ઞ છે, જે જાણે છે, એ સાંભળે વાંચે તો ખ્યાલ આવે ભાગવત શું છે. દરેક ઘરે ભાગવત રાખવું અવશ્ય. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. યત શૃણવંતા રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. એક એક પદ ઉપર સ્વાદુ સ્વાદુ પદે પદે. બધે સ્વાદ સ્વાદ અને સ્વાદ. એમ શ્રીમદ ભાગવત નહીં શ્લોકની કિંમત કોણ કરે? જે રસજ્ઞ છે,